મિત્રો મેં તમને પારે વાતો બતાવ્યા બરોબર, પણ મેં કીધું તું મહેમાન આવ્યા છે. તો આપણે આજે મહેમાન આવ્યા છે બહુ દૂર દૂરથી, કારણ કે ગઢડા તાલુકાનું રામપરા ગામ, ત્યાંથી અહીંયા જો તમે બે મહેમાન બેઠા છે. તો મિત્રો એને આ સ્થળ ઉપર આવી અને કેવું સરસ મજાનું કંઈ દેખાય છે, આપણે એને પૂછવી. શું કેવું છે વિક્રમભાઈ તમારે? કાળુભાઈ, તમારું કામ બહુ સરસ છે અને આવું ને આવું કરતા રહેજો. શું વાત છે સંજયભાઈ, તમે પણ કાંઈ બોલો ને. બહુ આનંદ થયો અહીંયા આવીને. શું વાત છે? શેનો આનંદ થયો તમને? આ બધું જોઈને કે પેલા હતું નહીં આવું, પણ હવે 2 વર્ષમાં તમે ઝાડવા ઘણા મોટા કરી નાખ્યા છે, પક્ષીઓ જોવા મળે છે. તો મિત્રો સંજયભાઈ ને વિક્રમભાઈ આવ્યા છે, એ એમ કહે છે કે અહીંયા આવીને મજા આવી, ઝાડવા બળો મોટા કર્યા છે. ઝાડવા તમને બતાવી દઉં, જો આ પાછળ ઝાડવા છે. અને આ સંજયભાઈ આપણે તમને ફોટા બતાવ્યા પહેલાના જૂના, કેમ લાગ્યું? એમાં કાંઈ હતું પહેલાં? એમાં કાંઈ હતું નહીં એ સમયમાં. તો મિત્રો જો આ સંજયભાઈને મેં ફોટા બોટા બતાવ્યા, એમાં કાંઈ દેખાતું નહોતું. અત્યારે થોડા ઘણા ઝાડવા છે, હજી કાંઈ છે નહીં, પણ અમુક ટાઈમ પછી જો તમે આવશો તો આપણે પાછું મહેનત કરીશું. એટલે વિક્રમભાઈ તમે કાંઈ બીજું કહેવા માગો છો ભાઈ? બીજું ભાઈ કાળુભાઈ, આવું મહેનત કરવી બહુ અઘરી છે. બાકી તમે મહેનત કરી એનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. બાકી મહેનત આવી કાળુભાઈ થાય નહીં. શું વાત છે, કરવાની જ છે આપણે. બધાને કહી દો સાથ સહકાર ને સપોર્ટ, સાથ સહકાર ને સપોર્ટ કરતા રહેજો અમને. હા, ફોલો કરી નાખો, પૈસા નથી જોતા, ફોલો કરી દો અમને. હા, આપણે વિજયભાઈ છે પ્રમુખ આપણા, તમે કંઈક કહો બે શબ્દ. અત્યારે તમને ખબર છે આ ઉનાળો ચાલી રહ્યો છે, આપણે આમ રસ્તે કે ગમે ત્યાં હાલ્યા જાય તડક્યો ખૂબ જ પડે છે અત્યારમાં. પણ અત્યારે અમે અહીંયા બેઠા ને એટલે અમને આ જે વૃક્ષનો સયો છે ને, એટલે અહીંયા વૃક્ષના સયા નીચે બેસે ને એટલે આપણને આમ એક જાતનો અંદરથી આમ હાશકારો ઉત્પન્ન થાય. કેમ કે તડકેથી આપણે આવતા હોય એટલે અહીંયા સયો એક મળે ને એટલે બહુ આનંદ થાય. એટલે આપણે તો બધા લોકોને એવું કહેવાનું કે તમારી પાસે પણ જો આવી પડતર જગ્યા ગમે ત્યાં હોય તો અહીંયા અવશ્ય વૃક્ષને એવું વાવો, જેથી કરીને પક્ષીને પણ એ વૃક્ષ ઉપયોગમાં આવે અને આપણને ઉપયોગમાં આવે. આપણને તમને ખબર છે ઘણો બધો ઉપયોગમાં તો આવે જ તે. અત્યારે લોકો બધાને ગાડી ને એવું બધું સંયમ મેકવું છે, પણ વૃક્ષ કોઈને રોપવું નથી. એટલે મિત્રો વૃક્ષ તમે રોપેલો છે ને તો વૃક્ષના તો ઘણા બધા ફાયદા છે. મને તો એટલું બધું ફાવે નહીં વૃક્ષ વિશે બોલતા, કેમ કે વૃક્ષ વિશે આપણે જેટલું બોલવીએ ને એટલું આમ ગણો ને તો ઓછું કહેવાય. એટલે અમે તો આ વિડીયો થકી તો એવું જ કહેવી કે તમે પણ અવશ્ય બધી વૃક્ષ રોપો. અને અત્યારે તો આપણે છે ને ગઢડા તાલુકાથી આપણે રામપરા ગામથી આ મિત્રો આવ્યા છે, આપણે વિક્રમભાઈ ને સંજયભાઈ, એટલે એને પણ અહીંયા આવ્યા એટલે ખૂબ આનંદ થયો. એ લોકોએ કીધું કે નાના તમે કે ઘણા બધા એક વૃક્ષ અહીંયા રોપ્યા છે. એટલે મારું કેવું એમ છે એ લોકો અહીંયા આવ્યા છે એટલે અહીંથી આપણે કદાચ એ કંઈક આવું જાણીને જાય અને એ પણ એના અહીંયા વિસ્તારમાં કારક એને એમ થાય. ભલે આપણે એમ નથી કહેતા કે અમારી જેટલા હજારો વૃક્ષ રોપી દો, પણ કદાચ આપણે ચોમાસું આવે ને એટલે 1-2 વૃક્ષ રોપે ને તોય ઘણું એટલું આપણે તો એમાં છે ને, કેમ કે બધા એટલા રોપે એટલે ઘણા બધા થાય. એટલે આપણે તો બહુ ઝાઝો નથી કેવું. તમને પણ જો વિડીયોથી કે તમને એમ લાગે કે નાના જીવદયાના સ્થળ ઉપર જો આવી રીતનું કાર્ય ચાલે છે તો તમે પણ અવશ્ય રૂબરૂ મુલાકાત લો. એટલે રૂબરૂ મુલાકાત લો ને તો તમને આમ ખબર આવે કે નાના એ કેવું બધું કાર્ય ચાલુ છે. બાકી તો ઝાઝુ કાંઈ નહીં કહેવાય, આપણને કાળુભાઈ બધું જ કહે વિડીયોમાં. તો મિત્રો તમે આ કૂતરાને પાણી પીતા જોવો છો, અને આ બે વ્યક્તિ એવા છે મિત્રો, તમે એમ કહેતા છો કે કાળુભાઈ ન્યા આવ્યા, પણ એના ગામમાં એની વાડીના આજુબાજુ એ લોકોએ સરસ મજાનું વૃક્ષારોપણ કર્યું હતું. અને તમને ખ્યાલ છે કે ભાઈ જો આપણે જેવા માણસો હોય ને એવા માણસોની મુલાકાત થાય. એટલે એ બે ભાઈ દેખાય ને એને મને પહેલાં વાત કરી શરૂઆતમાં આવીને કે આપણી વાડીની આજુબાજુ આપણે ઘણા બધા ઝાડવા છે, એટલે ભાઈ એનો એવો ઝાડવા પ્રત્યે પ્રેમ છે, અમારી મહેનત પ્રત્યે પ્રેમ છે. એટલે ભાઈ આપણે બધાય ભેગા મળી અને કાંઈક પર્યાવરણનું સારું કરવાનું છે. અને કાંઈ નહીં ભાઈ આવ્યા છે તો હું તો એમ કહું દિલથી એમનો આભાર. અમારા ભાગી કહેવાય કે ભાઈ એટલા દૂરથી અહીંયા સાઈને અમારા સ્થળની મુલાકાત કરવા આવે એટલે અમને બહુ આનંદ થાય છે. પણ હવે એનો સમય આવે તે અમે એનું ઋણ ચૂકવી દેવું. તો વધારે કાંઈ નથી કહેતો. ડાયરા ને રામ રામ ને સીતારામ. અમારું જય બજરંગી ફેસબુક પેજ ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાકી આમ જોવો તમે નજારો છે એક નંબર. તો આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો. બાકી યુટ્યુબમાં આપણને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.